છે। હું આપ મીડિયાનો આભાર પ્રગટ કરું છું કે સત્ય ને તથ્ય જે સરકારી અમલદારો જે મિલીભગતથી જે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડે છે એનું એક ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ તથ્ય અને સત્ય તમામ પુરાવા સાથે જમીન નિવારણ જે અધિકારી છે એમને અમે સત્ય અને તથ્ય સાથે જ્યારે પુરાવા લઈને આવ્યા એ જમીન જે સંપાદન કલેક્ટર જે છે એ તો હતા નહીં, પણ એમના આસિસ્ટન્ટ દ્વારા ભૂપેન ખરાદી કરીને છે એ ચા કરતા કેટલી ગરમ હોય એવું સ્પષ્ટ જણાયું। એમની જે મીડિયા માટેની જે પ્રતિક્રિયા હતી, મીડિયા પોતાના ફરજના ભાગરૂપે શૂટિંગ કરવા આવી હતી। હવે આટલો પાવર તો કલેક્ટર સાહેબ નથી બતાવતા, એમને મીડિયા સામે કીધું કે શૂટિંગ નહીં ઉતારવાનું। એટલે વિચારો કે એર કન્ડિશનિંગ, એટલે અત્યારે શિયાળાના ટાઈમમાં એમને આ અમે આપેલી ફરિયાદ જોઈને પસીનો થઈ ગયો। એટલે સ્પષ્ટપણે જણાય છે કે સરકારી અમલદારો મિલી ભગતથી બિન ખેડૂતને ખેડૂત બનાવી, જેમાં 300% દંડની જોગવાઈ હોય અને આ લોકોએ છટકબારી કાઢી અને સામાની સર્વે નંબર 554 557 આ જમીન મૂળ લીંબચ માતા એટલે આપણા વાળંદ સમાજના કુળદેવી માતાનું દેવસ્થાન હતું। એ જમીન 1993 કેતન ભાઈલાલ શાહે ખરીદી અને તે જગ્યા કોર્ટમાં વિવાદ હતો એટલે એ જગ્યામાં સ્ટે હતો અને કેતન અને એના પાપા ભાઈલાલભાઈ એ લોકો ખેડૂતમાં વિલના નામે બોગસ ખેડૂત બનેલા, જેથી 2012માં તેમના વિરુદ્ધ ગણોત ધારા હેઠળ 84C મુજબ ગણોત કેસ ચાલતો હતો અને તે ગણોત કેસમાં આખરી સુનાવણી પૂરી ના થાય ત્યાં સુધી કોઈ પ્રકારની તબદીલ નહીં કરવા અને પરિસ્થિતિ યથાવત જાળવી રાખવા મનાઈ હુકમ ફરમાવવામાં આવેલો। ગુજરાત સરકારના 5/12/2015ના ગણોત ધારા સુધારણા કાયદા મુજબ જો કોઈ બિન ખેડૂત વ્યક્તિ 30/6/2015ની તારીખ પછી જમીન ધારણ કરતો હોય તો તેવા વ્યક્તિ સામે ગણોત ધારા કલમ 63 AD મુજબ 300% મુજબનો દંડ કરી તે જમીનમાંથી તે બિન ખેડૂતની સંક્ષિપ્ત રીતે હાકલપટ્ટી કરવી અને તે જમીન મૂળ પરિસ્થિતિમાં દાખલ કરવાની હોય, એટલે કે એ જગ્યા મૂળ વાળંદ સમાજના એ જે સંસ્થા છે એને પરત આવે। હવે વિચારો અધિકારીઓની મિલીભગતથી 30/6/2015 પછી 2016માં પાછલી તારીખનો ખોટો અનરજિસ્ટર હક છોડવાનો કરાર બનાવ્યો કાયદાથી ઉપર જઈને અને કાયદાની છટકબારી શોધી એક કરાર